તમે જુઓ, મોટા ભાગના ઘરોમાં પુરુષોનું ધાર્યું થાય, પણ એની ઘરવાળી કે ઈ ધારવાનું ના કે બૈડા રાતા સોળે થઈ જાય, ના કે છૂટા વેલણના ઘાય પડે. જો પોતાનું ધાર્યું કરવા જાય તો ઘરમાં ઘરવાળી કે એટલું ધારવાનું અને એટલું જ કરવાનું, તો ડખા થાય જ નહીં. એક સુંદર લાગણીશીલ સ્ત્રી બગીચાની અંદર ફરતા ફરતા એક ઝાડ જોડે જઈ અને કહ્યું કે હે લીમડાના ઝાડ, કદાચ જો તું બોલી શકતું હોત તો મને શું જવાબ આપત? એટલે ઝાડ પાસે બેઠેલા એક યુવાને જવાબ આપ્યો કે કદાચ જો એ બોલી શકતું હોત ને તો કહત કે માફ કરજો બહેન, હું પીંપળાનું ઝાડ છું, લેમડાનું નથી. આવું કહો તમે જુઓ, બિચારો પુરુષ જન્મ લે એટલે પ્રશંસા અને અભિનંદન માતાને મળે, ને લગ્ન કરે એટલે આશીર્વાદ, ભેટ, સોગાદ બધું વહુને મળે. અને બિચારો જ્યારે મૃત્યુ પામે તો વીમાના પૈસા પત્નીને મળે. પણ હદ તો એ વાતની ત્યારે થઈ કે એક વ્યક્તિએ 100 વાર રક્તદાન કર્યું અને રેકોર્ડ બનાવ્યો. પછી બ્લડ બેંકવાળા લોકો એની પત્નીને એવોર્ડ આપતા કહ્યું કે મેડમજી, તમે નહોતું પીધું તારે અમે લીધું. આખી જિંદગી જો ભાઈનું તમે લોહી પીધું હોત તો આ 100 વખત અમારી જોડે રક્તદાન કરવા આવી ના શકો તો. આવું મારા બેટા બોલ્યા. આ ચીનમાં કોઈ પણ બાળક જન્મ લે એટલે પોતાના મા બાપ ઉપર ના જાય, આખા ચીન દેશ ઉપર જાય. બોલો, જ્યાં જવું અહીં એક જેવી શકલો વાળા જોવા મળે. ચીંગ ચોંગ ચુંગ ચોંગ. આવ श्री रामचंद्र जी कह गए कि सिया से ऐसा कलयुग आएगा कि सच्चा आशिक तड़पेगा અને મેલા બાબા થાના થાયદા. મેલે બાબુને થાના થાયા, બાબુને તો થાયા, તું ખાઈ લે. આજે જ મને એક ભાઈએ સવાલ કર્યો કે લવ મેરેજ સારા કે અરેન્જ મેરેજ સારા? એટલે મેં કીધું કે કારેલું બાફીને ખા કે વઘારીને ખા, સ્વાદ તો કડવો જ આવવાનો છે. આ ભૂતની સિરિયલોમાં કે ફિલ્મોની અંદર તમે જુઓ, હિરોઈન એમ પૂછે કે કોણ હે વહાં, તો જાણે હોમેથી ભૂત એમ ના કહેવાનું હોય કે આ રહ્યો બોન કબાટની પાછળ કુરકુરિયા ખાઉં છું. એમ બિચારો બોલવાનો હોય ને એમ પૂછે કોણ હે વહાં, કોણ હે કોણ કે બોલો. પરિણ્યા પછી થોડાક જ સમયની અંદર પરણેતરની અંદર ડબલ હોર્સ પાવર આવે અને પતિ બિચારો તમે જુઓ ડબલ શક્તિથી, ડબલ બળથી, ડબલ તાકાતથી ધંધો કરવા લાગી જાય. ચકથી લઈને પરણ્યા હોય તો ખર્ચાત પૂરા કરવા જ નહીં થાય. હવે અમુક લોકો તમે જુઓ એની પત્ની સામે મું ખોલી ના શકતા હોય ને, એ મારા ઓળખ્યા રાતના જોર જોરથી ખરાટા લઈ અને પણ બદલો લઈ લે. બોલો, પત્નીને ઊંઘવા ના દે હકતી, એટલા જોર જોરથી ખરાટા લેતા હોય, ખડાડા ખડાડા. અને ખડાડા ખડાડા તમે જુઓ, એક એવો પ્રકારનું સંગીત છે ને ખરાટા નસકોરા, એને વગાડનારો સાંભળી જ ના એક. હા, પણ બાજુવાળાનું માથું ચડાવી નાખે એ ફાઇનલ. આ તો ખાલી 2 પ્રકારના જ લોકો સ્ત્રીને સમજી નથી શકતા, કુંવારા, પરણેલા. બાકી જે લોકો સ્ત્રીને પૂરેપૂરી સમજી ચૂક્યા છે ને એ હાલ જુનાગઢ છે. આ કુંવારા લોકોની મોટામાં મોટું દુઃખ અને મોટામાં મોટી તકલીફ કઈ
બિચારા રાતે સૂતા હોય ને જોરદાર સપનું આવે અને સપનાની અંદર હાય મસ્ત આમ સરસ રીતે લગ્ન કર્યા હોય અને સવારે જેવા જાગે ને તો પત્ની જ ના જડે બોલો. પછી ભયંકર દુઃખ લાગે બિચારા, આખો દિવસ ફેલ. હા. જ્યાં મારું અને તારું એવું છે ને અહીંયા અંધારું છે, પણ જ્યાં આપણું એવું છે ને અહીંયા જ અજવાળું છે. તો મિત્રો, વિડીયોમાં મજા આવી હોય, જોક્સો સારા ગમ્યા હોય, મનોરંજન સારું થયું હોય તો વિડીયાને વધારી એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સાથ સહકાર આપજો, સપોર્ટ આપજો. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે ભરપૂર આનંદ લઈને. ત્યાં સુધી રજા આપો. જય માતાજી.